નમસ્કાર, સુપ્રભાતમ. ઇન્ડી ફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે ઇન્સ્ટાગ્રામ ફેસબુકના એવા બંધાણી થઈ ગયા છે ને લોકો કે આમ ધીરે ધીરે ઈલાજ ચાલુ થઈ છે કે ભાઈ 100% ગેરંટી, 10 દિનમાં તમને ઇન્સ્ટાગ્રામથી છુટકારો, ને જો ન થાય તો પૈસા પાછા, ને સરનામું તો કે બસ સ્ટેન્ડ પાસે મળો દર બુધવારે આટલા વાગે, ને આમ ટૂંકમાં એ જાહેરાત આવવા મળશે ટૂંક સમયમાં. જો વિદેશમાં તો ચાલુ થઈ ગયું કામકાજ આનું આવે ગયું, આપણને આમ છીંક આવે અને અધૂરી રહી જાય ને તો વિચારવાનું કે કોઈક આપણને યાદ કરતું હતું, પછી એને પૂર્ણ વિરામ મૂક્યું કે તેલ પીવા ગયો, ભલે એ કોઈ છે મારે તો આપણે યાદ નથી કરવું કે બરાબર. ગરમી વધતી જાય છે, 44-45 ડિગ્રી ગુજરાતના કેટલા સિટી પહોંચી ગયા. તો એક આમ વોટ્સએપમાં સૂર્ય ભગવાનને મેસેજ કર્યો, હે સૂર્ય દેવતા, આપકી बढ़ाई हुई ब्राइटनेस थोड़ा कम करो, हालात બહુ ખરાબ है બરાબર. तो सूर्यदेव थोक मारा जब मैंने हम रिप्लाई करो, सेटिंग में जाओ, ऑप्शन है पेड़ लगाओ, क्लिक कर सेव करो, कार्बन डाइऑक्साइड कम हो जाएगा, वातावरण शुद्ध होगा, मौसम ठंडा रहेगा, बरसात आएगी. ટૂંકમાં આપણે વિચારવાની જરૂર છે. તાપમાન બહુ વધતું જાય છે બરાબર. કે અત્યારે કે આમ ખબર નહીં મગજમાં શું હાલે છે કે આમ બધું નવીન નવીન થાય કે કેવું હતું કે ખાઈ તો પચતું નથી, કમાવા જાય તો કાંઈ બચત નથી થતી. એમ થાય છે કે પાકેટમાં નથુરમ ગોડસે બેઠા, ગાંધીજીને બેહવા નથી દેતા કે ફાયર ઘર નાખે તરત કે બરાબર. હવે ગરમી વટે તો ન્યૂઝપેપરના પત્રકારો કેવા કેવા રિપોર્ટિંગ કરે. કોઈ આમ લેડીઝો જતા હોય ને મોટે મોટે રૂમાલ બાંધીને, તો એમ કે ફોટા ફોટા પાડીને કે આ શહેરમાં રેકોર્ડ બ્રેક ગરમી. કોઈ છોકરો જો જતો હોય સાયકલ કે મોટરસાયકલ લઈને પડી જાય ને તો કે પીધેલી હાલતમાં અજાણો શખ્સ બેભાન, તો આપણે ઓલો ગરમી પડી ગયો તો એને પીધેલો ગણી લઈએ બરાબર. પોલીસ વડે ચોરને પકડો કે તે યાર એકને એક દુકાનમાં 3-4 વાર ચોરી કરવાની શું જરૂર છે કે પકડાઈ ગયો એટલે. તો કે ચોરી તો મેં પહેલા દિવસે જ કરી હતી ગઈએ, પણ કે હું મારા ઘરવાળે તો હાડી ચોરી ગયો હતો, પછી એને બદલાવા મોકલો, વળી કે આ કલર નહીં હાલે, વળી બીજું આમ કરી કરીને હલવાડી દીધો કે બરાબર. કે કાઠિયાવાડી કાકા પ્લેનમાં જતા હતા તો એર હોસ્ટેસ આવી, સર તમે શું જમશો આજે? ગઈ તો ઓલો પેસેન્જર ભીંડાનું શાક, શીરો, લાડવા, રોટલી, પાપડ, છાશ મીંડો બોલવા. તો કે એર હોસ્ટેસ કે રહેવા દો, આ ઓટાળાની સમાજવાળી નથી, આ વિમાન હે, આવતું હોય આવે, ખાઈ લ્યો સેન્ડવિચ કે હાલો મૂકો માથાકૂટ. હાલો કે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હોય એવા 3 વ્યક્તિઓનું નામ બોલો. ઓલો વિદ્યાર્થી કદનો છાપું જાજુ વાંચતો હોય છે તો કે વિજય માલ્યા, નીરવ મોદી, લલિત મોદી, ટૂંકમાં ન્યૂઝના બોલવા માંડો કે આખા આઝાદી લડતા સ્વતંત્રતા પહેલાંની વાત થઈ ગઈ બરાબર. એક ભાઈ કે ઓલો ટાટાના શોરૂમમાં જઈને કે ઈવી લેવું છે કે વ્હીકલ કાર કે ઇલેક્ટ્રિક પેટ્રોલ ગાડી છે, 7 સીટર છે કે ફોર્ચ્યુનર છે કે, અને લોંગ રૂટમાં કે ફ્લાઇટમાં જવું કે 10-15 લાખના બજેટમાં બતાવો નહીં. અને જો આપણે કે કાંઈ ફાઇનાન્સ કાંઈ લોન નથી લેવી કે રોકડા સીધો ચેક દઈ દેવો જોઈએ. તો ઓલા સેલ્સવાળા હોતા આનું આતિથ્ય કર્યું, ઠંડુ પાણી પાયું, કોલ્ડ ડ્રિંક્સ પાયું. મૂળ આ જણ ગરમીમાં બાયણે આટા મારતો તો ઠંડક લેવા ગયો હતો બરાબર. તો હવે કે ફોન ઉપર ફોન આવે છે કે કેદી આવો હો કે નરેન્દ્રભાઈ ગાડી લેવા ગયો. મૂળ આનો પ્રશ્ન એ છે કે મેં આ ગરમી હુકવવા બધું કર્યું કે તો મને પાપ તો નહીં લાગે ને? કે લાગશે ભૂરા, તારા માટે અલગ તવો રાખશે તરવાનો, બાકી મૂકશે નહીં કે યમરાજ કે બરાબર. દૂરના માસી હોય ને શું કહેવાય? તો કે ફાર્મસી કે બરાબર. હમણાં ઇલેક્શનના રિઝલ્ટ આવ્યા, ઘણા બધા અલગ અલગ અપસેટ સર્જ્યા. તો વ્યંગ્યકારો એમ કહે કે કેરળ રહ્યું એ દેશનું સૌથી સાક્ષર રાજ્ય છે, 100% ડિજિટલ સાક્ષરતા. પણ એ રાજ્યમાં કે દેશભક્ત કહેવાતો જે પક્ષ છે જીતતો નથી. તો એ લોકોમાં કાંઈ સમજણમાં ખામી છે કે પક્ષમાં કાંઈ સમજાતું નથી? આમાં જ્ઞાની લોકો પ્રકાશ પાડજો. બહુ વિચારવા જેવો પ્રશ્ન છે કે બરાબર. પૃથ્વીલોક અને મૃત્યુલોકની વચ્ચે કે જે ટોલ નાકું આવે ને, ટોલ ટેક્સ, એનું નામ હોસ્પિટલ કે કટાવીને બિલ બનાવે. હમણાં કંઈક છાપામાં હતું, કંઈક 1200-1300 રૂપિયાની દવામાં 5600નું બિલ બનાવ્યું, પોલીસ કેસ કર્યા. પિક્ચરમાં ક્યારેક આના મુદ્દા આવતા હોય, ક્યારેક ટીવીમાં રિઝલ્ટ આવતું હતું ને લાઈવ રિઝલ્ટ, તો અમુક તો ટીવીને ઢાંકી દી, કોંગ્રેસી હશે કદાચ, ટીવીને ઢાંકી દે, પછી આમ પડદો ઊંચો કરીને જરાક જો વળી કે આપણું ખાતું નથી ખુલ્લું, મૂકો માથાકૂટ કે આપણે ટેકો જ કરવાનો છે. હવે હજી રાષ્ટ્રીય પક્ષ તો છે જ, તો એ ગયા બરાબર. ચાલુ પરીક્ષાએ ઓલો સુપરવાઇઝર ઓલો છોકરાને કે
આમ આન્સર પેપર જરાક આમ રાખ કે વાહે વાળો જોવે હે, તો કે જોતો નથી, હું જાણી જોઈને બતાવું હું ગયું, હું શું કરું એકલો નાપાસ થયો એને કરાવો હોય કે બરાબર ખબર પડે એની ગઈ. એસબીઆઈ બેંકમાં હમણાં દિવાલમાં પોસ્ટ માર્યું હતું, પૂછ કરતો દેખો. આમાં નક્કી નથી બેંકવાળા આગ્રહ કરે છે કે ધમકી મારે છે, કારણ કે એસબીઆઈની છાપ એવી એમ ધમકી જ મારતા હશે, કારણ કે એના સિમ્બલમાં હોતા એ નાસ્તાની ડીશ ને ચમચી છે કે બરાબર. કોકના લગ્નમાં જાય ખાવધરાવ 7-8 વાટકે રસ ઉલારી જાય, એથી વધારે પી જાય, અને પછી વળી ઊભા થઈને વાતો કરતા હોય કે રસમાં તો પપૈયા મિક્સ કરે એવું લાગે, પપૈયા નહીં આમાં મમરાને કેમિકલ જ નાખવું પડે, પપૈયા મોંઘા પડે, તારા જેવા ખાવધરાવ આવતા હોય ને એટલે કે આવજો.